वर्णिवेश रमणीयदर्शनं मन्दहास रुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दन महं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। कविस्वर दलपतराम विरचित श्री पुरुषोत्तम चरित्र अध्याय 58। भगवान डभाण धामनी अंदर सुंदर मजानो यज्ञ करी रह्या छे। यज्ञનું સુંદર મજાનું વર્ણન કર્યું। બ્રાહ્મણોને બોલાવ્યા છે। સુંદર મજાની વ્યવસ્થા કરી છે। મંડપો, યજ્ઞકુંડો, દેવોનું સ્થાપન, વિધિ પ્રમાણે બધી રીત, એનું અદ્ભુત વર્ણન લખ્યું। भोजन को मिल विप्र अलेखे फिर फिर के प्रभु पंगत पेखे 10 दिन लोयो विप्र जमाये एक दिन द्विज मन कुबुती आए। કેટલા દિવસ બ્રાહ્મણોને જમાડ્યા? 10 દિવસ સુધી લચપચતા લાડવો ઘીમાં જે માગે સીધા દીધા અને ભરપેટ જમાડ્યા। બહુ રાજી કર્યા। ભૂદેવને જમાડો એટલે ખૂબ રાજી થાય। હા, અને બ્રાહ્મણો છે ભગવાનનું મુખ છે, અને બ્રાહ્મણ જમે છે એટલે ભગવાન જમે છે। હા, એમાં રહીને ઠાકોરજી જમે છે। આવું ધારી અને પંક્તિમાં મહારાજ પરીક્ષણ કરવા માટે નીકળ્યા કે કોઈને કંઈ કમી નથી રહેતી ને, કોઈને કંઈ વધઘટ થતું નથી ને, બરાબર જમાડે છે ને, એમ નીકળ્યા। આ રીતે 10 દિવસ સુધી બ્રાહ્મણો જમાડ્યા। પછી એક દિવસ કેટલાક વિપ્રોના મનમાં કુબુદ્ધિ સૂજી। લ્યો, આટલું કર્યું, એને યજ્ઞમાં આમંત્રણ આપ્યું, વરુણીમાં વર્યા અને એને હાથે યજ્ઞ કરાવ્યો, જપ કરાવ્યા, 10 દિવસ સુધી રાખ્યા, જમાડ્યા, બધી વ્યવસ્થા કરી, તોય અમુક અમુકના મનમાં કુબુદ્ધિ સૂજી। શું કરે જો? जग्न करी जस पावे स्वामी, दहत देखी दिल में द्विजवामी। बोतवामी मिली बात बिचारे, मख में विघन करन निरधारे। निज संबंधी प्रथमा झिमाई, पीछे परस्पर करनी लड़ाई। सब पकवान बिगारी देना, घृत गुड़ आटा
લૂંટી લેના. સ્વામિનારાયણ ભગવાન આ યજ્ઞ કરીને યશ પામી રહ્યા હતા. શું પ્રોબ્લેમ હતો? એને કઈ ઓછું સીધું આપ્યું હતું કે આને વળી ચોખ્ખા ઘીના લાડવા અને આટલા લોકોને ડાલડા ઘીના લાડવા ને એવું કંઈ નહોતું. બધાને ખરખું હતું, ચોખ્ખું ઘી જ હતું, દક્ષિણાય હતી, રહેવાની બધી સારી વ્યવસ્થા હતી, બધું હતું. પ્રોબ્લેમ માત્ર શું હતો કે આટલો મોટો યજ્ઞ સ્વામિનારાયણ ભગવાને કર્યો, આટલા લાખો માણસોને જમાડ્યા, આટલા બ્રાહ્મણોને બોલાવીને દક્ષિણા દીધી, એટલે ગુજરાતભરમાં સ્વામિનારાયણનો ડંકો મીંડો વાગવા. આ તો ભાઈ સ્વામિનારાયણ કરી શકે, હો બીજાની તાકાત નહીં. આવા યશના ધજન ફટાકા મીંડા ફરકવા ચારે બાજુ. સ્વામિનારાયણ ભગવાનનો જય જયકાર થવા લાગ્યો. એ જોઈને વામપંથી અમુક એવા તત્વો દિલમાં દાજી ગયા. જોયું તમે? આ મેઇન પ્રોબ્લેમ આ હોય છે, બીજો કશો નથી હોતો. આપણા ઉત્સવમાં શું થયું? સેમ થિંગ. બોલો, હવે 2 વર્ષથી તૈયારી ઉત્સવની કરે છે, બધે પ્રચાર પ્રસાર, સંતો, આ તે કામગીરી. 9 મહિનાથી તો પ્રદર્શનની તૈયારી ચાલે, 6 મહિનાથી યજ્ઞશાળા બનાવે, અને હરિભક્તો હજારોની સંખ્યામાં ખડે પગે તાન માન ધનથી કેવળ ને કેવળ ભગવાનને, સંતોને, ગુરુજીને રાજી કરવા માટે. બોલો, તન તોડ મહેનત. હા, અને પછી તો ભગવાન ભેડા રહે ને. કેવળ લોયા ધામ માટે, આપણી આદિ ગુરુદેવ સ્વામીશ્રીની આ પરંપરા માટે, ઠાકોરજી મહારાજ માટે. હેતુ બીજો કંઈ નહીં, બસ આ પ્રસાદીનું ધામ છે, અને એને બધા ઓળખે, આવે, એનો લાભ લે, દર્શન કરે. શ્રીજી મહારાજનું સ્થાપેલું છે, બીજા કોઈનું તો છે નહીં, પર્સનલ તો છે નહીં. જેવું ગઢડું એવું લોયા, જેવું સારંગપુર એવું લોયા, જેવું વડતાલ એવું લોયા. મહિમા તો અપરંપાર શાસ્ત્રમાં લખ્યો જ છે. પછી આ કરે કે એ કરે, શું લેવા દેવા? થાય છે તો ધામનો જ વિકાસ, થાય છે તો સ્વામિનારાયણનું નામ જ, થાય છે તો એ જ થાય છે, તો જીવન, લોકોના જીવન સુધારણા જ થાય છે ને. પણ ચારે બાજુ લોયા ધામ, લોયા ધામ, લોયા ધામ મીંડું થવા, એટલે અમુક તત્વોને તેલ રેડાણું જોઈ ન શક્યા, અમુક તો આવી ન શક્યા, અમુક આવ્યા હતા એને વચ્ચેથી ઉઠાવી લીધા. પણ તોય આપણે જે ધાર્યું હતું, ઠાકોરજીએ જે ધાર્યું હતું, એના કરતાંય 3 ગણો સારો ઉત્સવ થયો. બગડ્યું તો આપણું કાંઈ નહીં. સૂરજ હામી ધૂળની ફાટ નાખે, કે સૂરજની સામે પથ્થરો ફેંકે, એ કોની માથે પડે? નાખનાર દુર્બુદ્ધિ હોય એને માથે જ પડે ને. લ્યો, નો સહન કરી શક્યા. તે કેટલું ન સહન કરી શક્યા, તે ઠેઠ ઠાકોરજી સુધી પોગી ગયા, મુક્તાનંદ સ્વામી સુધી પોગી ગયા. એટલે આ બધી ઈર્ષાઓ હોય છે. શું છે? ઈર્ષા હોય છે, અદેખાયો હોય છે. કોઈની ઉન્નતિ જોઈ ન શકવી, કોઈની પ્રગતિ જોઈ ન શકવી, એ તો અસુરનો ધર્મ છે. દેવી જીવનો, ભક્તનો, સાધુનો નહીં. સાધુ તો હંમેશા કોઈની ઉન્નતિ થાય, પ્રગતિ થાય, સારું થાય, એ જોઈને રાજી થાય, ખુશ થાય. હા, વાહ વાહ. તમે જો, હવે એમાં જ કઈ સિદ્ધાંત લોપાઈ નથી જતા. સિદ્ધાંતો ને ભગવાનને સાધુ પ્રધાન છે, એ સિદ્ધાંત સાચો. બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી એ સિદ્ધાંત સાચો. ભગવાનના નિયમ પાળવા, ભગવાનની ઉપાસના કરવી, હજારો જીવોને ભગવાનની વાતો કરીને એનો નિશ્ચય કરાવો, એ સિદ્ધાંત. બીજા કયા સિદ્ધાંત? સ્વામિનારાયણને યથાર્થ ઓળખે, એ સિદ્ધાંત. જીવન સદાચારી બનાવે, 5 વર્તમાન પાળતો થાય, એ સિદ્ધાંત. પછી પોહાઈ ને રે ને 7 સમુદ્ર પાર ભલે ને રે, શું ફેર પડે? એની ભેગા ભગવાન રે.
સાધુ પાસે સ્ત્રીને ધનનો ત્યાગ હોય, હરિભગત પાસે 5 વર્તમાન હોય, 7 સમુદ્ર પાર વયો જાય ને તો ભગવાન એની રક્ષા કરે. એ મારો છે, મારો નિશ્ચય જેના હૃદયમાં હોય ને કદાચ સત્સંગ મૂકીને બારો વયો જાય તો એ મહારાજ કે એનું કલ્યાણ થાય. લ્યો, તો એ કલ્યાણ થાય. પણ નિષ્ઠામાં ખામી હોય અને ખોળામાં બેઠો હોય અને ગોળ ખોળ બધું એક કરતો હોય, સમજ્યા? ભેદ જ ન સમજતો હોય, કાંઈ સત્ય અસત્યની ખબર ન હોય, સત અસતનો વિવેક ન હોય, બધું હરખું, બધું હરખું, તો ઈ મહારાજ કે છે ગમે એવો ખોળામાં બેઠો હોય તો એ મારાથી લાખ ગાવ છેટો છે. સ્વામિનારાયણ તો સર્વપરી છે, અવતારના અવતારી છે, કારણના કારણ છે, પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે. એના જેવા તો એક છે, કોઈ એના જેવા થઈ શકે નહીં. આપણા નંદ સંતો પોકારીને કહી ગયા કે જો સ્વામિનારાયણ સર્વોપરી ન હોય તો બ્રહ્માંડ ભાંગાનું પાપ અમારે માથે. સ્વામિનારાયણ તો ભગવાન છે, ઈશ્વરોના ઈશ્વર છે, કારણના પણ કારણ છે, દેવોના પણ દેવ છે. આપણા નંદ સંતો અને મહારાજે પણ વચનામૃતમાં એ વાત કીધી છે. આ સ્વરૂપ સર્વોપરી વર્તે છે. હા, એનું ધ્યાન કરવું, એની ઉપાસના કરવી, એ સિવાયના બીજા જે છે એનું પૂજન કરવું, એને માનવા આદર થકી પૂજવા, પણ ઉપાસના તો પોતાને મળેલું સ્વરૂપ એની જ કરવી. આ સિદ્ધાંત છે. પણ લોકો પેલા છે ને એક જંગલમાં ભૂદેવ ચાલ્યા જતા હતા, સામેથી રીસ મળ્યું, રીછે ભૂખ્યું હતું ડાહલા જેવું, નાને જોયું એટલે સીધી તરાપ મારી. પણ આ હોશિયાર માણસ ને આની પાસે પૈસા હતા, કેળે બાંધેલા, પેલા જૂના જમાનામાં વાંસળી બાંધે કેળે, અને પછી દોરી હોય કેળે બાંધે એટલે એમાં પૈસા એમને રે, ખિસ્સા જેવું કહેવાય ને. તે આને એવી હોશિયારી વાપરીને છલાંગ મારી અને રીછના કાન પકડી અને ઉપર ચડી ગયો. કાન પકડ્યા એટલે રીછ આમાં માથું કરે, કાંઈ બીજું કરીએ કે નહીં. એટલે થાક્યું રીછ ને શાંતિથી ઊભું રહી ગયું, રાહ જોતો હતા કાન મૂકે એટલે એને ખાઈ જાઓ. પણ આવડો આ કાંઈ હોશિયાર કાન મૂકે, એને ખબર હતી કાન મુકાય. પણ એ પેલું ધમપછાડા રીચ કરતું હતું ને આની કેળે જે બાંધેલી પેલી દોરી છે ને એ ઢીલી પડી ગઈ. તેના કારણે પેલા રૂપિયા જે અંદર હતા ને સિક્કાઓ એ નીચે પડવા માંડ્યા. રીચ ઢળતો આગળ જાય અને પાછળ રૂપિયા પડે. આનેથી ભારે કરી, પણ હવે આ રૂપિયા લેવા જાવ તો આ માર નાખે, એટલે કાન તો મુકાય નહીં. એમાં એક બીજો માણસ સામેથી આવ્યો, એને જોયું કે આ શું દ્રશ્ય, કોઈ ઘોડા ઉપર બેહે, કોઈ બીજા ઉપર ગાડા ઉપર બેહે, કોઈ ગધેડા ઉપર એ બેહે, પણ આ રીછ ઉપર તો પહેલી વાર, રીછ ઉપર તો એટલે પણ આ શું કે, તો કે આ રીછ છે ને, પેલો જે બેઠો હતો ને ભૂદેવ, એ કે આ રીછ છે ને ચમત્કારી છે, ચમત્કારી. હે? તો કે હા. કેવી રીતે? તો કે તું જોતો નથી આમ હેઠે જો હું દેખાય? તો કે આ તો સિક્કા છે, રૂપિયા. હા, જે આ રીછના કાન પકડે એને આ રીછ રૂપિયા આપે છે. આમ નીચે રૂપિયા પડતા જાય, જો એ નથી જોતો કે આના ખિસ્સામાંથી પડતા જાય છે, પણ એ કે હા રીછ પાડે છે, જો આમ જો આગો જાય જો જોઈ લે. તો કે હા બોલ, તાર રૂપિયા જોઈએ છે? તો કે રૂપિયાની લાલચ લાગી. તો કે તો એક કામ કર, આ રીછના કાન તારે પકડવા પડે, સમજ્યા? તો રૂપિયા વાળો થતો. તો કે હા, પણ એમ નહીં, પેલા તો આ આગળ બેસી જા. બેસી ગયો ને કાન કે આ લે, આ હું છોડું ને તરત પકડી લેજે, છોડવાના નથી. હા, છોડીશ તો ગયો, રૂપિયા આપશે. પકડાઈ દીધા કાન, આને ઉપર બેહાડી દીધો અને આવડો છૂટો થયો. એ રૂપિયા બધા વીણી લીધા, એ ખિસ્સામાં નાખી બાંધી અને હાલતો થયો કે જોજે હો, કાન મજબૂત પકડજે. મનમાં કીધું જંગલને પાર થઈ જાવ ને પછી મૂકજે, તે સિવાય મૂકતો નહીં. લ્યો, આને તો એવા કચકચાવીને કાન પકડ્યા, 5 મિનિટ 10 મિનિટ અડધો કલાક, અને રીસાઈ ભાઈ કંટાળીને ઢળાઈને આગળ જાય, પણ રૂપિયા ખરે નહીં.
કેટલા રૂપિયા ક્યાં ગયા ગયા? રીચ કે લે તને હમણાં રૂપિયા આપું, તું મૂક તો ખરો કાન. લે આમ ઊંધા કાન પકડાવી દે લોકો, સમજ્યા? હા, પછી કે બતાડી દે લાલચ ને લોભ, અને પછી ઊંધા કાન પકડાવે, પછી જીવ નરકે જાય ઢોલ વગાડતા. એટલે આમ છે, લોકોને કંઈક પોતાના માનેલા સિદ્ધાંતો ઊભા કરેલા હોય. શાસ્ત્રમાં તો શિક્ષાપત્રીમાં કંઈક લખ્યું હોય, સત્સંગ જીવનમાં કાંઈ લખ્યું હોય, ગીતામાં કાંઈક લખ્યું હોય, અને પુરાણમાં કાંઈ લખ્યું હોય. આ તો હું તમને કહું કે હા તો આ સ્વામી થોડું ખોટું બોલે. આમ છે, બધાની પોતપોતાની ખીચડી રોટલા પકાવવાના હોય તો પછી શું? કૃતજ્ઞપણું કહેવાય. શું કહેવાય? એ કૃતજ્ઞપણું કહેવાય. કર્યા કૃત્યને જાણે નહીં. હા, કોઈકે આપણા ઉપર કઈક ઉપકાર કર્યો હોય એને ભૂલી જાય, એવા કૃતજ્ઞનું કદી કલ્યાણ ન થાય. હા, આ લોકોને આટલું આટલું ખવડાવ્યું, દક્ષિણા દીધી, રાખ્યા, તોય ઉપાધિ કરી. શું ઉપાધિમાં શું એને પ્રોબ્લેમ થયો કે સ્વામિનારાયણનો જય જયકાર કેમ થાય છે? એટલે પણ તું સારું કામ કરતો તારોય થાય. હે, વિશાળ દિલ રાખ, કોકને અપનાય, કોકના બે હારા વેણ બોલ, તારોય જય જયકાર થાય. પણ એ બુદ્ધિ એનામાં આવે, એ તો ભગવાન અને મોટા પુરુષ જો કૃપા કરે તો સદમતી આવે, ને દુર્મતી તો આપોઆપ આવી જશે. એને માટે કોલેજ કરવી નથી પડતી કઈ. સ્વામિનારાયણનો જય જયકાર થાય છે એ જોઈને અમુક લોકો દિલમાં દાઝવા લાગ્યા. પછી બધા વામીઓએ ભેગા થઈને વિચારણા કરી અને યજ્ઞમાં વિઘ્ન કરવાનું કાવતરું નક્કી કર્યું. હા, હરખી હરખી ટીમ, ટાટા ટીમ ભેગી થઈ. આ બધા સમજ્યા? ચાંડાળ ચોકડી કહેવાય ને, એ ભેગી થાય. આમાં જટ ભેગી થાય. 17 કામ પડતા મૂકીને ભેગા થાય. હો, આ તમે રોડ ઉપર આમને હાલ્યા જતા હોય, કોઈક સારા કામ કરતા હોય, કોઈક સાફ સફાઈ કરતા હોય, તો કોઈને રસ ન હોય કે ત્યાં જઈ થોડા બે હારા વાહ તું સારું કરે છો, લાઈ હાવણ હું વાળું, એમ ન કે. એ તો આ મોટું બગડીને વયા જાય. અને હું હુઈ જો અહીંયા કચરો, આની હું, આ તો હા મજૂર માણા લાગે છે. લ્યો, સારું કામ કરતો હોય, ચોખ્ખાઈ કરતો હોય, કોકને મદદ કરતો હોય તો કોઈની નજરમાં ન આવે. પણ જો હમણાં 2 જણા આથડતા હોય ને બાંધતા હોય ને ગાળા ગાળી કરતા હોય ને, તો જો 50 જણા આમ ભેગા થઈ જાય. બધા સ્કૂટર. એટલે પણ તારે નોકરીએ જવાનું છે, મોડું થાય કે ભલે 10-15 મોડો જઈશ, પણ આ તો લાભ લઈ લેવો છે. કયો? ઝઘડવાનો, કોઈ ઝઘડતા હોય ને જોવાનો, તમાશો જોવાનો. બધાને રસ છે. કોઈકની નિંદા ટીકા કરે ને એટલે કાન માંડે. કાન માંડે. હા, એમ. પણ કોઈની ભગવાનની વાત થતી હોય ને વર્ણન થતું હોય ને ભગવાનને સાધુના મહિમાની વાતો થતી હોય તો એમ કે એમ તો કે હૈશે આવે તો બધું કે આ છે એ પ્રોબ્લેમ કરે છે. લ્યો, માણસને તમાશો કરવો, બધાય માણસો ભેગા થઈ જાય છે. અહીંયા જો એકના મનમાં હોય ગયું કે હારું આમ તો ન મજા આવે, તો કાંઈક ડખો કરવો પડે તો મજા આવે. ઝઘડો થવો જોઈએ, નિંદા ટીકા થવી જોઈએ, કંઈક નવું આમ જો આમ કારસ્તાન કરવું જોઈએ. પછી બધા વામીઓ બધા જે કાંઈ હતા એ ભેગા થઈ વિચારણા કરીને યજ્ઞમાં વિઘ્ન કરવાનું કાવતરું કર્યું. એમાં એમણે એવું નક્કી કર્યું શું કે પેલા એમના સંબંધીઓને જમાડી દેવા. અમુક એવા હતા ને એ કે જો આપણે એક કામ કરીશું, આપણે બધા હે ને આપણા સંબંધીઓને પેલા જમાડી દો, એના બધા પછી, પેલા આપણા, પછી પરસ્પર ઝઘડો કરીને બધા પકવાન બગાડી નાખવા. વૈધા હોય ને બગાડી નાખવા. પાણી નાખી દેવું, થોડા આમ નાખી દેવા, થોડા ચૂરાપણ ધૂળ નાખી દેવી, થોડીક રેતી નાખી દેવી, બગાડી નાખવાનું. આપણા હોય એ જુદા કરો, એને બધાને ફર્સ્ટ ક્લાસ ટનાટન જમાડી દો. પછી એ લોકો વધે સ્વામિનારાયણના જેટલા, એને બધાને પકવાન બગાડી નાખો, પછી શું ખાય? અને ઘી ગોળ અને બધું જ લોટ વગેરે લૂંટી લેવા. અંતર્યામી પ્રભુની આગળ કાંઈ અજાણ્યું, તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી છોરી ઉનકે આગે ક્યાં છુપાવે જિનકે હાથ મેં દોરી. એને ખબર નથી કે આ પુરુષોત્તમ નારાયણ છે. અનંત કોટી બ્રહ્માંડો એના રૂવાડે રૂવાડે ઉડતા ફરે છે, એના અક્ષરના રૂવાડે ઉડતા ફરે છે. અકર્તુમ અકર્તુમ અન્યથા કરતુમ આ છે.
આવા ભગવાન છે. આને આ અજ્ઞાની જીવને ક્યાં ખબર હોય? જાની બાત સુયંતરે જામી, પાક સમીપ આયે તબ સ્વામી, કયો થાલ ભરી ધન દેખાયે, દક્ષિણા લેવને આવહું ભાઈ. અંતર્યામી પ્રભુએ એમની આ વાત જાણી લીધી કે આની અંદર મેલી મુરાદ પ્રગટી છે, જન્મી છે, આ ખરાબ કરવાનું ધારે છે. તેથી પ્રભુ જ્યાં પાકશાળા હતી ને ત્યાં ગયા. હાલો ભાઈ, શું બનાવો છો? તો કે લાડવા તહ ઘીના. કોના માટે? એમ તો કે નહીં, અમારા માટે. પછી રૂપિયાનો મોટો થાળ ભરીને તે વિપ્રોને દેખાડ્યો. હા, એવો મોટો રૂપિયાનો થાળ આવો ત્રાસી છે ને, આખો ભરેલો દેખાડ્યો. અને કહ્યું, બ્રાહ્મણ ભાઈઓ, હા મહારાજ, તમે બધા દક્ષિણા લેવા આવો મારા ફરતી. હાલો, તમને મારે દક્ષિણા દેવી છે. પછી બધા બ્રાહ્મણો પાકશાળા તજીને દોડતા હું લેવા આવ્યા? ચાલુ યજ્ઞમાં ઉભા થઈને ભાઈ, બોલો હું લેવા? દક્ષિણા. ત્યારે શ્રી હરિ ત્યાં તલવાર ધારણ કરીને ઉભા રહ્યા. હું ઉભા રહ્યા? તલવાર. યજ્ઞશાળા ખાલી કરી નાખી. આ બાજુ આવતા રહ્યો બધા, દક્ષિણા જોઈએ છે ને. હાલો, શ્રી હરિ આ રીતે વિપ્રોને પાકશાળામાંથી દૂર કર્યા. બધા પાકશાળામાં હતા, કોઈ યજ્ઞશાળામાં હતા, જે હતા જ્યાં હતા બધાને બહાર કાઢ્યા. શું કરવા? આના મનમાં બધું બગાડવાની ઈચ્છા છે, ઘી ઢોળી નાખવાની ઈચ્છા છે, પકવાનો બગાડવાની ઈચ્છા છે. એટલે હવે એની મેલી મુરાદ તો આપણે કામયાબ થવા દેવી નથી. અને પછી કીધું કે આમ થાળ પેલો બતાવ્યો ભરીને. આ શું? કે રૂપિયા. કોના માટે? કે તમારા માટે દક્ષિણા આપવાની છે. હાલો લાઈનમાં બધા મંડપની બહાર મંડવાવા લ્યો. અને ત્યાં બધાને પાકશાળામાંથી દૂર કરી દીધા. પછી શ્રીહરિની આજ્ઞાથી પાર્ષદો ત્યાં રખે વાળી કરવા લાગ્યા. મહારાજે જોઈ કેવી યુક્તિ કરી. મહારાજે પાર્ષદોને કહી દીધું, જે દરબારો હતા ને, તો એને કીધું બધા ગોઠવાઈ જવાલો. ક્યાં ખાલી થયું? ત્યાં પાકશાળા ખાલી થઈ ગઈ ને, હવે ત્યાં તમે ગોઠવાઈ જાઓ. હથિયારબંધી કોઈ પણ કાંઈક. આમ જો, આટલું પાવરું ઘી ઢોળે ને, પછી તમે તમારો ખેલ ખેલી લેજો. મારે તો બગાડ ન થવો જોઈએ બસ. ભગવાન કેટલું ધ્યાન રાખે, જોત ખરા. નહીતર એને તો શું, ત્યાં ઘીની નદી વહાવી હોય તો એને કેટલી વાર અનાજના ઢગલા. પેલો ક્યાં જેતલપુરમાં ક્યાંક યજ્ઞમાં દભાણમાં કરવો હતો, અને પછી મહારાજે હરિભક્તોને મોકલા કે જાઓ ખંભાતથી સીધું સામાન લઈ આવો. ખંભાત મોકલા ગાડા. ત્યાં ક્યાંથી? તો કે આ રૂપિયા લેતા જાઓ. અને ત્યાં મોટા મોટા શેઠિયા રહેતા હોય હોલસેલમાં. આ બધું ચણાનો લોટ ને ખાંડ ને ઘી ને બધા પ્રકારના સામાન ને મસાલા ને બધું લઈ આવો જાઓ. તે ગાડાઓ તો કેટલાય ગાડાઓ મીંડા ઉપડવા. ખંભાત ગયા. ત્યાં તો હવે ક્યાં જવું, કાંઈને કંઈ ખબર નહોતી કોની પાસે જવું એમ. ત્યાં તો એક મોટી વખાર જોઈ. ત્યાં એક મોટા જબરા શેઠ. એને કીધું, ભાઈ આટલા બધા ગાડા ક્યાંથી આવ્યા છે? દબાણથી. ઓહો, ત્યાં કઈ પ્રસંગ છે? કઈ યજ્ઞ છે બહુ મોટો. કઈ લેવા આવ્યા છો? તો કે સીધું સામાન. ઓહો, આવતા રહ્યો કે બધા ગાડાઓ આપણી વખારે લઈ આવો કે. પણ ભાવતાલ તો કરી, બધું પછી જોઈ લઈશું. અત્યારે તમારે શું જોઈએ બોલો? લિસ્ટ લાવો કે આટલો લોટ, આટલો ઘી, આટલી ખાંડ, આટલું આગળ, આ બધું મંડા ગાડા ભરાવા. હા, સુધીમાં ગાડા બધા ભરતી હતા. પછી પેલા આપણા હરિભક્તો ગયા હતા ને, એ કે ભાઈ આનો હિસાબ તો કરો, કેટલા પૈસા થાય? વધારે નહીં. એટલે એ ઓલા શેઠ કે એ કાંઈ હવે એ બધું હવારે, અત્યારે મોડું થઈ ગયું છે, હિસાબ કરી હવારે કરી લઈશું. તમે તમારા ગાડા ભરાઈ ગયા, આ રોડ ઉપર ઊભા રાખી દો. ગાડા માર્ગે ઊભા રાખી દીધા. અને પછી બધા હુઈ ગયા કે હવારે વહેલા હવારે આપણે હિસાબ કરી લઈશું, અને તમે ગાડા પછી ઉપાડજો દબાણ. અને જ્યાં ભાઈ હવારનો કુકડો બોલ્યો અને સૂરજ ઉગ્યો, ત્યાં જોવે તો નો શેઠ મળે, નો વખાર મળે. એટલે પેલી વખાર કઈ ગઈ? તો કે આ વખાર કઈ નથી. ઓકે, એટલે પણ અમે હાંજે આમાંથી બધું આ ભર્યું ના ગાડા ભરેલા. તો કે એ તમારો વેમ છે, તમે સિટીમાંથી લઈ આવ્યા છો. કે ના, અહીં નહીં થી જ કે
અહીં પેલા શેઠ હતા ને, પેલા મોટી પાઘડી વાળા, ચશ્મા વાળા, ધોતિયા વાળા, કેડિયા વાળા, તો કે ઈ કોણ શેઠ છે કે અહીં? હા કીધું ને પુરુષોત્તમ શેઠ છું કે હું. લે તો કે આખા ખંભાતમાં પુરુષોત્તમ શેઠ કોઈ છે નહીં. અને પછી મહારાજ પછી ગાડા લઈને આવ્યા, સીધું સામાન ઉતાર્યું, મહારાજ પાસે ગયા. મહારાજ કે કેમ થયું? બધું આવી ગયું? કે મહારાજ આ કઈ સમજાણું નહીં. શું? એ કે વખાર અને એમાંથી બધું ભર્યું. પછી કે હવાર હિસાબ કરશું. અને કાંઈ શેઠ ન મળ્યા, ન કાંઈ એ મળ્યા, ના કાંઈ વખારો મળી. લ્યો મહારાજ બંધ હસવા માંડ્યા. એટલી વાતમાં બધા સમજી ગયા કે પુરુષોત્તમ શેઠ કોણ હતું. લ્યો એ વખાયરો કોને ઊભી કરી હતી? એ ધારે તો કઈ વાર લાગે? હા, જેતલપુરમાં પેલી એટલે ને તળાવમાં ઘી આ લોકો નાખી આવ્યા, એમ જે રાયતે ઊભા થઈને ઘી બધું ક્યાં નાખી આવ્યા? પાણીમાં. અને પછી ખાલી થઈ ગઈ કોઠીઓ ને પછી દેકારો કર્યો, એ ઘી ખૂટ્યું, ઘી ખૂટ્યું. સ્વામિનારાયણની લાજ ગઈ કે ખૂટે એટલે લાજ જાય ને. અને તાબડતોબ મહારાજને સમાચાર મળ્યા, પાર્ષદે મહારાજ આ તો દેકારો થઈ ગયો છે. ક્યાં? એ કે ભોજનશાળામાં. કે હા દેકારો ન્યા જ થાય, કથામાં ન થાય. બધો દેકારો ક્યાં થાય? બધી જગ્યાએ પ્રોબ્લેમ ક્યાંનો છે? મોટો પ્રોબ્લેમ ક્યાંનો? કથા એટલી સ્વામીએ સરસ કરી હોય, ભગવાનના દિવ્ય ચરિત્રો, મનુષ્ય ચરિત્ર અને છટાદાર સંગીત સાથે કરી હોય, અને બધા ખંખેરી ન્યાન મંડપમાં જ ખંખેરીને વ્યા જાય. બોલો, આપણે તો ખબર છે ને પાટલું ઝાટકવાની આદત કાઠિયાવાડમાં. ચોયણો હોય તો ચોયણો ખંખેરે ન્યાન કે હું એ કથા આમ ભેગી ચોટી ન જાય. ખંખેરીને બધા સીધા જાય ક્યાં? રહોડામાં, ભોજનશાળામાં. પણ ત્યાં જો એકાદી આઈટમ ઘટતી હોય કે કંઈક ખારું મોડું થયું તો સ્વામીની હાથ દીની કથા ઉપર પાણી ફરી જાય. લ્યો બધા નજર ત્યાં હોય, રહોડામાં હોય. લ્યો તે પેલે ઘીના બધા હાંડવા બધા ઢોળી નાખ્યા પાણીમાં, અને પછી કી દેકારો કર્યો ને મહારાજને ખબર પડી. મહારાજ કે હાલો પાકશાળામાં. ગયા, લાકડી હાથમાં લીધી, છડી. મહારાજ કે ક્યાં ઘી ખૂટ્યું છે? તો કે પછી કે આ બધા હાંડલા ખાલી જ છે, જો કંઈ ઘી નથી. અને હું ઉત્સવ ઉપાડો લઈને આવું બધું આ બધાને બોલાવ્યા, 84 પ્રકારના લોકોને, લાખો માણસોને હું ખવડાવશું આમાં? મહારાજ હરિભક્તોને કે આ બધા ખાલી છે ને, હા, કે એમાં બધાને પાણી ભરી દો. કે જાઓ આ તળાવમાંથી પાણી ભરી દો. કે હે મહારાજ કે પાણી ભરી દો. કે બધાને વિશ્વાસ દોડા. એ બધા હાંડલા જે કઈ કોઠીઓથી પાણીની ભરતી હતી. મહારાજ કે લાઈનમાં ગોઠવી દો. બધી ગોઠવી દીધી રહોડામાં. પછી મહારાજે આમ સાટ ચાકડી પર ચાલતા સળી હતી ને, એક એક ગોળી ઉપર ને એક પેલી કોઠી ઉપર ને એક માટલા ઉપર આમ મીંડા અડાડવા. આમ છડી અડાડે અને પાણીનું ઘી થાય, છડી અડાડે ને પાણીનું ઘી થાય. આમ ખોલીને જોવે તો ઘી. એટલે ઘી ક્યાં ખૂટ્યું? ઘી તો હાર્યું. કે એટલે આમાંય ઘી છે, એટલે કે આમાંય ઘી છે. લ્યો હવે એને કેટલી વાર લાગે? ભગવાનને કેટલી વાર લાગે? પણ આ મૂર્ખ માણસને સમજાય, ઇલાજ લેવા ભેગા થયા. લ્યો જો મહારાજે પણ બધા પાર્ષદોને આજ્ઞા કરી રખેવાળી કરવા માટે બધાને ત્યાં પાકશાળાની અંદર ગોઠવી દીધા. ખૂબ ડરાય ખડગ ધરી જબ દ્વિજ કો જગદીશ, દૂર રહે વામી ડરી પેખી પ્રભુ કી રીશ. આહા, મહારાજની થોડી આંખ તો લાલ થઈ. બગાડ કરે ને, ખરાબ કરે ને એટલે ભગવાનને ન ગમે. હા, જ્યારે જગદીશ શ્રી હરિએ તલવારથી એ બ્રાહ્મણોને બહુ જ ડરાવ્યા. લ્યો હા ભગવાન, હવે કોઈ રહોડા સામું જોતા નહીં. માલ બધો બહાર છે અને અંદર બધા ગોઠવાઈ ગયા છે. ખબરદાર, કોઈ પણ ઊંચા નીચા થયા છો તો. ત્યારે બધાય પ્રભુની રીસ જોઈને ડરીને દૂર ઉભા રહી ગયા કે આ તો મારું બેટું આપણું મેલી મુરાદ કામ ન લાગી. અને ન જ લાગે, સમજે? હા, પેલા કે છે ને કે ભાઈ પરનું બુરું ચાહતા પોતાનું અમંગળ થાય, અને અંજની સૂતને બાળતા લંકા હળગી જાય. બાળવા ગયા હતા કોને? બધા રાક્ષસો ભેગા થઈને હનુમાનજીને. આની પૂંછડી હળગાવો, આખો હળગી જાય. પછી
તે પૂંછડી હળગાવી અને હું હળગી ગયું, પૂંછડી તો કઈ હળગી નહીં. એમ જાય એટલે કોકની પૂંછડી હળગાવાય નહીં, આપણી લંકા હળગી જાય. એમાં બુરું કરવા ગયા સ્વામિનારાયણનું થઈ ગયું એનું. હા હું ઉભા રાખી દીધા. હું કે છું કઈ કરતા નહીં ચોર, ચંદ્રને શત્રુ ગણે, ઉલટા નારી પતિને શત્રુ ગણે, લોભી માંગણને શત્રુ ગણે, અધર્મ કરનારાઓ ધર્મી વ્યક્તિને શત્રુ માને છે. કેટલા કીધા લ્યો? ચોર હોય ને ચંદ્રને શત્રુ માને. શું કરવા? એલા થોડો કાંઈક ધીરો ધીરો થા કે થોડો ડીમ થા. કેમ? બધા મને જોઈ જાય, તું મારો શત્રુ છો કે આમાં બહુ પ્રકાશ ફેલાવે ને એટલે પછી અંધારું ન થાય, અંધારું ન થાય તને ચોરી ન થાય. લ્યો એટલે એ ચોર ચંદ્રને શત્રુ ગણે, કુલટા નારી હોય ને એ પોતાના પતિને શત્રુ ગણે. કારણ કે એ આવે એટલે એને પછી બીક લાગે ને કે આ ક્યાં આવી ગયો અત્યારે, આ પરદેશ વયો જાય તો સારું. લોભી માણસ માંગણને શત્રુ ગણે. બોલો, લોભી હોય ને કોઈકને આંગણે કોઈક માંગણ આવે ને લેવા માટે, બ્રાહ્મણ આવે, સાધુ આવે, કોઈક ગરીબ આવે, આ હાથ ફેલાવે ને એટલે એને શત્રુ માને. શું કરવા? મારું ધન ન દઉં. એને ધનમાં બહુ પ્રીતિ હોય એટલે કે આ ક્યાં આવ્યો અત્યારે, એટલે એનું અપમાન કરે. અને અધર્મ કરનારાઓ ધર્મી લોકોને શત્રુ ગણે છે. કારણ કે એમાંથી એની ખીચડી પાકે નહીં, એની મળી મુરાદ પૂરી થાય નહીં. સ્વાર્થ હાનિ હોત પુનીને મૂર્ખ ન કરે વિચાર, સ્વાર્થ હાનિ હોત મુનિને મૂર્ખ ન કરે વિચાર. કાટત તરુ પર પે ચડી, કાટત તરુવર પે ચડીને નિજ બેઠન કી ડાર. લ્યો, પોતાના સ્વાર્થની હાનિ થતી હોવા છતાં, પોતાના સ્વાર્થની હાનિ થવા છતાં મૂર્ખાઓ એનો વિચાર કરતા નથી. તેઓ તો ઝાડ ઉપર ચડીને જ ડાળીએ પોતે જે ડાળીએ પોતે બેઠો હોય એ ડાળીને કાપે. નુકસાન કોને થાય? પેલો એક મૂર્ખ માણસ હાલ્યો જતો હતો અને પછી એક ઝાડ નીચે બેઠો હતો. એ ઝાડ કલ્પવૃક્ષ હતું. કયું? કલ્પવૃક્ષ. તેની નીચે બેઠો ને તેમ એને તરસ લાગી કે હારો પાણી ક્યાંથી કાઢીશ. વિચાર કર્યો તો પાણી આવી ગયું ત્યાં, ફર્સ્ટ ક્લાસ જગ ને ગ્લાસ ને બધું. એટલે આ પાણી કોણ લેવું નથી? એને એમ છે કે પડ્યું જશે પણ મારી નજરમાં નહીં હોય તો પી લીધું. ખારું પાણી પીધું પણ ખાવાનું ભૂખ વગર આમ જો આમ અત્યારે આમ ફર્સ્ટ ક્લાસ હોય એમ નાસ્તો બાસ્તો જમવાનું ફર્સ્ટ ક્લાસ તો મજા આવી જાય. થાકેલો છું ને છાંયણો હારો છું, નીચે બેઠો છું, ત્યાં તો ભોજનની થાળીઓ આવી ગઈ. એને એટલે આ કોણ લાવ્યું? જે લાવ્યું તે આપણે ખાવાને રે કામ ને. ખાધો હથેકનું જાજુ ને ઊંઘ આવી ગઈ. થાક્યો હતો, જમી લે, પછી ઊંઘ ચડી. ઊંઘ ચડીને હુઈ ગયો બરાબર ને આમ લાંબો થઈને. ત્યાં આંખ ખુલી દે ને તે પેલા ઝાડની ડાળીમાં નજર ગઈ કે આ જાતનો હશે ખબર નહીં, ઉતાર હશે. તે ડાળીનું મન ક્યાં હોય? ઝાડની ડાળી જ હોય. આ હા 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 કે છે કે ઝાડની ડાળી ભાઈરે પાહેરી છો, સીધે સીધી જો આને કાપીએ ને તો ભાઈરે પાટિયા પડે એવા છે, ફર્નિચર બને એવું છે. પણ હારો કુવાડા વગર કાપવી કેમ? કુવાડો દેખાડો ઉપર ડાળી ઉપર લટકતો. એટલે આ કુવાડો, કારણ કે કલ્પવૃક્ષ છે ને. પણ એને વિચાર શું કર્યો? કરવો તો વિચાર એવો કે ભાઈ હું અહીંથી છેટો વયો જાઉં પછી ડાળી ભાંગે, પણ એ તો આવે નહીં. કુમતીમાં વિચાર સદવિચાર તો આવે નહીં. તે થયું શું ખબર? કે આ કુવાડો એવો વિચાર છેલ્લે આવી ગયો. શું? કે આ કુવાડો મારો બેટો જો પડ્યો હોય ને તો મારું ગળું કાપી નાખે. હો, તો પડ્યો, ગળું કપાઈ ગયું. અચ્યુતમ કેશવમ. હવે ભગવાનને સાધુ તો કલ્પવૃક્ષ છે, ત્યાં હારા સંકલ્પ કરાય, ખરાબ ન કરાય. ભૂંડું થાય એવું ન કરાય, શુભ કરાય તો સારું થાય. ભૂંડા કરે તો બાકી અમુક માણસોને એવી આદત હોય ને, ભોળાનાથ પાસે જાય, હાથે જોડે ને પ્રાર્થના કરે, હે ભોળાનાથ કઈક રાજી થાન વરદાન દે. તે ભોળાનાથ તો રાજી. ભોળાનાથ એટલે જ કહેવાય થોડીક આરાધના, થોડી સ્તુતિ, થોડુંક દૂધ ને થોડી બિલીપિત્રમાં પ્રસન્ન થઈ જાય. ગમાય ગમાય કે છે કે પણ એક શરત, તારે જે માગવું હોય છે ને એ હું આપીશ, પણ એના કરતા તારા પાડોશીને ડબલ આપીશ. એટલે એ તૈયારી સાથે માગજે.
તને જે આપીશ એ તારા પાડોશીને ડબલ આપીશ. અને થયું લે આ લે, એટલે તું એના કરતા ચડિયા તો થવા હાટો તારી પ્રાર્થના કરું છું. એને દેખાડી દેવું છે કે હું સુખી છું ને મારી પાસે 3 ગાડીઓ છે ને તારી પાસે સાયકલ છે, એટલે તો હું આવું છું. એને નીચો દેખાડવા તો તમારી પાસે આવું છું ને એ પાસે એને ડબલ મળે. હા ડબલ મળશે, જે માગું હોય તે માગ, તારા પાડોશીને ડબલ મળશે. ત્યાં મૂરખે ભોળાનાથ પાસે શું માગ્યું ખબર? ભોળાનાથે કીધું બે જ વસ્તુ માગજે, ત્રીજી નહીં, પણ એ તારા કરતા તારા પાડોશીને ડબલ મળશે. ત્યાં શું માગ્યું ખબર? મારી એક આંખ ફોડી નાખો કે. હે ભોળાનાથ, તમે મારી એક આંખ ફોડી નાખો. એટલે પેલાની કેટલી ફૂટે? મને તો એક આંખે દેખાય, એને થામકું ન દેખાય. કે બીજું માગ, આમ આ એક આંખ તો ફૂટી ગયા નહીં. બીજું માગ તો કે મારા આંગણામાં એક કૂવો થાય. એટલે પેલાના આંગણામાં કેટલા થાય? એટલે હું તો આમ તરી નીકળી જાઉં, પણ પેલો તો નીકળવો જ ન પડે, પડે જ સીધો અંદર કૂવામાં. એટલે ઘેરે ગયો તે કૂવો, અને એક આંખ ફાંગો થઈને આવ્યો. એના ઘરના કેલા આંખ ક્યાં ગીરવે મૂકી આવ્યો? કે ભોળાનાથને દી આવ્યો. કે પણ પાડોશીમાં જો આમ જોતો ખરી, મારે ભલે ને એક ગઈ પણ એને બે ગઈ ને. તમે વિચારો. એના ઘરના કે આ કમત ક્યાં હોય? આ છોકરા નાના છે, રોજ કૂવામાં પડશે. આટલી બુદ્ધિ નથી કે ન્યા જાય કઈક હારું માગીને આવીએ. તો કે ના, બાજુવાળાનું ભૂંડું થાય બસ, કોઈનું હારું જોઈ જ ન શકે. ઓહો લ્યો, એટલે લખ્યું સ્વાર્થ હાનિ હો તપની, અને મૂર્ખ ન કરે વિચાર. કાટત તરુવર पे चढ़ी निज बैठन की डार, निज बैठन की डार. પોતાના સ્વાર્થની હાનિ થતી હોવા છતાંય મૂર્ખાઓ એ વિચાર કરતા નથી કે તેઓ ઝાડ ઉપર ચડીને જે ડાળીએ પોતે બેઠો હોય એ ડાળીને કાપી નાખે છે. એટલે ક્યારેય પણ વિચાર કરવો પહેલા કે આ કાપવા જતા મારું કેટલું કપાઈ જશે, આ ભૂંડું કરવા જતા મારું કેટલું. અને ખરેખર બીજાનું બુરું ચાહવા જાય તો પોતાનું બુરું થાય. એટલે સંતો શું કે એ સર્વ જીવ પ્રાણી માત્રનું ભલું થાય, બસ બધાનું સૌનું ભલું થાય એવું જ વિચારે. બોલો, કોઈનું બુરું થાય એવું ન વિચારે ક્યારેય. જીવ પ્રાણી માત્ર ઉપર દયા ભાવ કરુણા રાખે, વિશાળ દિલ રાખે, પોતે દુઃખ ભોગવીને પણ બીજાને સુખી કરે. આ મહાનતા છે. આ ભગવત તત્વ એનામાં હોય, એનામાં આવા સદગુણો હોય તો એ વિચાર એવો કરે, બાકી ન થાય. બહુ અઘરું છે હો. અત્યારે દીકરો આગળ જતો હોય ને તો બાપને પણ પીડા થાય. બોલો, કે આ મારા કરતા ક્યાં આગળ વયો ગયો. હા, અને બાપ આગળ જતા હોય તો દીકરાને પ્રોબ્લેમ થાય કે બાપ મૂકતો જ નથી, મને આગળ થવા જ નથી દેતો. હા, તલવાર લઈને પેલા ભારવીની જેમ લ્યો, પછી ખબર પડે કે ભાઈ એ તો મને ચમકતા સિતારા ચાંદની જેમ જોવા માંગે છે, પણ એ ખબર ન હોય ને. અને કોઈકના કહેતો હતો ને કહેતી હતી મગજમાં નાખી દે શબ્દો, અને બીજા પ્રત્યે જો દુર્ભાવ જાગે એના જેવું કોઈ મોટું પાપ નથી. માટે ક્યારેય પણ કોઈનું બુરું ન ઈચ્છવું, બુરું ના ચાહવું, બુરું ના વાંચવું. સમજ્યા? પેલા ગાંધીજીના 3 વાંદરા છે ને, બુરા મત દેખો, બુરા મત સુનો, બુરા મત બોલો. આ 3 યાદ રાખવા જેવી વસ્તુ છે. અને એમાં આપણું જ ભલું થાય. સૌના ભલામાં આપણું ભલું, સૌને બુરામાં આપણું બુરું. આપણું જ બુરું થાય ને એમાં કોનું થાય? પણ ઈર્ષાના કારણે, દ્વેષના કારણે, કૃતજ્ઞપણાના કારણે એ જોઈ ન શકે, કરી ન શકે. રાવણની વૃત્તિ હોય, કંસની વૃત્તિ હોય, મરી જાવ પણ મૂકવું નહીં, તે મરી જ જાય. બાકી બધાય તો જીવતા જ રહે, એ જ મરી જાય. કૌરવો પાંડવોને મારવા મતતા હતા, કોણ મરી ગયા? કે આ 5ને બીકી નાખીએ, મારી નાખીએ. આપણે તો જાજા છીએ, ઓછા. પણ વિચાર ખરાબ હતો તો કોનું ખરાબ થયું? કોઈ પાણી પાનાર ન મળ્યો. બોલો, રણ મેદાનમાં પેલા દડાની જેમ એના માથા મીંડા ઉડવા, દડાની જેમ ઉડવા મીંડા. બોલો,
છેલ્લી ઘડી સુધી કે ભલા 5 ગામ તો આય, 5 કે હોયના નાકા જેટલી દઉં, જમીન ન દઉં કે. તે હું લઈને ગયો એવડો ઈ હડ થઈને ગયો, કમો તે મર્યો, નિંદા ટીકાન કુટલી થઈ. શાસ્ત્રમાં તમે જો તો ખરા, આજે કોઈ મા બાપ દીકરાનું નામ દુર્યોધન પાડે? હતો સુયોધન એનું નામ હતું, સુયોધન, યુદ્ધમાં સુરવીર. હા લ્યો, એવો યોદ્ધો હતો, પણ દુર્યોધન નામ પડી ગયું. બોલો, ખરાબમાં ખરાબ યોદ્ધો. લ્યો, કેમ કે બુરું જ ઈચ્છવાનું, બસ ખરાબ જ કરવાનું લોકોનું. ક્યારેય કોઈનું બધે મદદ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ કોઈનું બુરું તો ન કરવું. હા, કોઈને 2 રૂપિયા આપી ન શકીએ તો કાંઈ નહીં, પણ કોઈનો છીનવી તો ન લેવો. કોઈ ગરીબનો રૂપિયો, મંદિરનો રૂપિયો, ગુરુનો રૂપિયો, ગરીબનો રૂપિયો, બ્રાહ્મણનો રૂપિયો આપણા ઘરમાં આવે, નિકંદન કાઢી નાખે. નિકંદન કાઢી નાખે. કોઈનો હરામનું લેવું નહીં. રોટલો ને છાશ ખાઈ લેવું, રોટલો ને મરચું ખાઈ લેવું, પણ કોક જો 1500ની થાળી ખાતો હોય ને તો રાજી થવું. છે એનામાં તાકાત તો ભલે ખાય, પૂર્વ જન્મમાં કંઈક કરીને આવ્યો છે હારા કરમ, એમ વિચારવું. સમજ્યા? કોક ભજન કરતો ન હોય અને આપણે કરીએ તો એમ વિચારવું કે આવડા નથી કરતો એટલે આગલા જન્મમાં કરીને આવ્યો છે આ બધું. કોઈક મોડો જાગતો હોય તો એમ વિચારવું કે આ તો છે ને બહુ વહેલો જાગીને આવ્યો છે, હવે તો આપણે જાગવાની જરૂર છે, આપણે ભજન કરવાની જરૂર છે. કોઈ સેવા ન કરતો હોય ને તો એમ માનવું કે આ આગલા જન્મમાં સેવા કરીને આવ્યો છે, એને હવે પતી ગયું છે, કરવાનું મારે બાકી છે એટલે આપણે કરવાનું છે. લ્યો, સમજ્યા? આવું વિચારવું. પણ એમનો ઈ કેમ નથી કરતો, આ કેમ આમ નથી કરતો, હું જ કરું છું, એ અભિમાન લાવે. અભિમાન ભગવાનને ક્યારેય ગમતું નથી. લો, ઇતિ શ્રી પુરુષોત્તમ ચરિત્રે મુકુંદાનંદ વર્ણિરાજ ઉત્તમ નુપતિ સંવાદે ડભાણ યજ્ઞ આરંભ નામ 58તમો અધ્યાય. એવી રીતે ડભાણમાં યજ્ઞનો આરંભ થયો, એ નામે 58મો અધ્યાય પૂરો થયો. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રી ધર્મ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.